વડોદરાની એમએસ યુનિવર્સિટી બાદ ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીનું મેસમાં માથાકૂટ સામે આવી રહી છે। અહીંયા કુંટેલા સ્થિત સીયુજીની કેન્ટીનમાં ખાવાની ગુણવત્તાને લઈને વિદ્યાર્થીઓનો હલ્લાબોલ થયો હતો। મેસમાં મળતા અખાદ્ય ખોરાક મુદ્દે માથાકૂટ થઈ હતી। મેસમાં યોગ્ય ખાવાનું ન મળતા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો। કેન્ટીન અને મેસમાં ઘૂસીને વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો હતો। તો મહત્વનું છે કે આ અગાઉ પણ ઇન્ટરસિટી ઓફ ગુજરાતની મેસમાં મળતા ભોજન મુદ્દે બબાલ થઈ હતી। વારંવાર મેસનું મેન્યુ પ્રમાણે ભોજન નહીં મળતું હોવાના અહીંના વિદ્યાર્થીઓએ આક્ષેપો કર્યા હતા। આ ઉપરાંત નોનવેજ માંગવા મુદ્દે પણ એબીવીપી દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ હતી। સંવાદદાતા અંજલિ જોડાઈ ગયા છે ફોનલાઈન પર વધુ વિગતો સાથે। અંજલિ, જણાવશો કે એમએસ યુનિવર્સિટી બાદ હવે ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીની મેસમાં પણ માથાકૂટ થઈ હતી। શું હતો આ સમગ્ર મુદ્દો? બિલકુલ, જેવી રીતે આપને ખ્યાલ છે કે એમએસ યુનિવર્સિટીમાં જે પ્રકારની ઘટના બની હતી, 150 જેટલી વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું, ત્યારબાદ પણ યુનિવર્સિટીની જે મેસ છે તેને બંધ કરી દેવામાં આવી હતી। હવે વાત આવી છે કુંડેલા ખાતે આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતની કે જ્યાં આગળ કેન્ટીનમાં સવારના નાસ્તાની ગુણવત્તાને બાબતે વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કરવો પડે તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે। કારણ 15 દિવસ અગાઉ જ સેન્ટ્રલ યુનિવર્સિટીનું જે આ સેન્ટર છે ત્યાં આગળ એબીવીપી દ્વારા નોનવેજ માંગવા મુદ્દે અનેક પ્રકારની વિગતોને રજૂઆતો કરાઈ હતી। ત્યારબાદ આ વિષયો સામે આવ્યા હતા। કેન્ટીનમાં સવારે હાજર વિદ્યાર્થીઓ દ્વારા કેન્ટીન અને મેસના રસોડામાં ઘૂસી હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। જે રીતે તેઓને ખોરાક પીરસવામાં આવી રહ્યો હતો તેની અંદર અખાદ્ય હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા। બ્રેડને તેની બાજુમાં પડેલું અનાજ જેની અંદર જીવાતો અને ફૂગ બાજી ગઈ હોય તે પ્રકારની સ્થિતિ હતી અને આવો ખોરાક જ્યારે વિદ્યાર્થીઓને પીરસવામાં આવી રહ્યા છે ત્યારે તેઓના સ્વાસ્થ્ય પર અનેક પ્રકારની અસર થતી હોય છે। આ સમગ્ર બાબતને લઈને અનેક રજૂઆત બાદ પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવતા અંતે વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કરી અને ઉગ્ર રજૂઆત કરવી પડે તે પ્રકારની સ્થિતિ વડોદરા શહેરની નજીક આવેલી આજે કુંડેલા ખાતેની સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત છે ત્યાં આગળ આ પ્રકારની પરિસ્થિતિ પણ ઊભી થઈ રહી છે। જી અંજલિ, માહિતી બદલ આપનો આભાર। તો કેન્ટીનમાં ખાવાની ગુણવત્તાને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે, કારણ કે અગાઉ પણ રજૂઆતો કરાઈ હતી, છતાં પણ ખાવાની ગુણવત્તામાં કોઈ જ સુધારો જોવા નથી મળી રહ્યો।